વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 3 જૂનની ચૂંટણી માટે આજે સવારે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। પ્રાંત અધિકારી, ઉમેદવારો અને તેમના એજન્ટોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ સીલ તોડીને મતપેટીઓ સુરક્ષિત રીતે ગણતરી સ્થળે ખસેડવામાં આવી હતી। સૌપ્રથમ પાદરા ઝોન માટે મતગણતરી હાથ ધરવામાં આવી। અહીં 100% મતદાન નોંધાયું હતું। 34માંથી 34 મતદાતાઓએ લોકશાહી ઉત્સાહ સાથે મતદાન કર્યું। જીત માટે ઓછામાં ઓછા 18 મતની બહુમતી જરૂરી હતી, જેના કારણે પાદરા ઝોનમાં રસાકસીનો જંગ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે આ ઝોનમાં ભાજપના મેન્ડેટ પર પિનાકિન પટેલ મેદાનમાં હતા, જ્યારે દિનુ મામાના સમર્થનથી ચંદ્રેશ પટેલ ઉમેદવાર તરીકે રણમાં ઉતર્યા હતા। પરિણામોમાં ચંદ્રેશ પટેલે 18 મત મેળવી બહુમતી હાંસલ કરી વિજય મેળવ્યો છે। ભાજપના ઉમેદવાર પિનાકિન પટેલને 15 મત મળ્યા હતા। 1 મત અમાન્ય જાહેર થયો હતો। પિનાકિન પટેલે હાર સ્વીકારી હતી અને પ્રતિક્રિયા આપી હતી। એમના માટે સારું છે, હું હાર સ્વીકારું છું। આટલો સમય રહ્યા કસ્ટોડિયન અમે રહ્યા છે કસ્ટોડિયનમાં। અમે આ સંઘને 14 વર્ષ પછી અમે ચાલુ કર્યો છે। એ ખેડૂતો માટે અમે સારું જ કામ કર્યું, પણ તે છતાંય મને સ્વીકાર્યો નથી। હું હાર સ્વીકારું। મેન્ડલ પઠાવ હોય ના જોઈએ સરકારનો અંદર આપણે આ ખોટું છે। ભાજપ ખોટી દાદાગીરી કરીને મેન્ડલ આપે છે। બસ સેવાનું કામ કરીશ। ખેડૂતો આ ખોટી ના આવી જોઈએ। સરકાર ક્ષેત્રની અંદર મેન્ડલ હોવું જ ના જોઈએ।